આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી એક તીર એક કમાન તમામ આદિવાસી એક સમાનના નારાથી ગુંજી ઉઠ્યું સમગ્ર બજાર। ભમરેજી મંદિરથી નીકળેલી ભવ્ય મહારેલી જીએલ સેઠ હાઈસ્કૂલ મેદાન ખાતે પહોંચી પરંપરાગત વેશભૂષા તીરકામઠી ભીલ પ્રદેશના ધ્વજ સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ જોડાયો। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી પરિવાર દ્વારા ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભમરેજી મંદિરથી ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જે સિંગવડના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જીએલ સેઠ હાઈસ્કૂલ મેદાન ખાતે સમાપન પામી। આ મહારેલીમાં પક્ષપાટીના ભેદભાવને બાજુ પર રાખી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો વડીલો તથા બાળકો મોટી સંખ્યામાં જોડાયા। એક તીર એક કમાન તમામ આદિવાસી એક સમાન, જય જોહાર, આ ભારત દેશ અમારો છે ને પ્રકૃતિ જય જેવા નારાઓથી સિંગવડ બજાર ગુંજી ઉઠ્યું। રેલી દરમિયાન આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ તીરકામઠી તલવાર અને ભીલ પ્રદેશના ધ્વજ સાથે જોડાયા। ઢોલ નગારા અને ડીજેના તાલે યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા। કાર્યક્રમ દરમિયાન સામાજિક આગેવાન મુકેશભાઈ ડામોર દ્વારા આદિવાસી સમાજના રીત રિવાજો, પરંપરા અને આરક્ષણ સહિતના વિવિધ મુદ્દા અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા। પ્રસંગે નરેશભાઈ બારિયા, શૈલેષભાઈ હઠીલા, પર્વતભાઈ ભાભોર, સુરમાભાઈ ડામોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ડોક્ટર્સ એસોસિએશન તરફથી ડોક્ટર નિલેશ સેલોત પણ રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન જળ, જંગલ અને જમીન તથા પ્રકૃતિના સંરક્ષણ અંગે પણ સંદેશ આપવામાં આવ્યો। જીએલ સેઠ હાઈસ્કૂલ મેદાન ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું, જ્યાં ઉપસ્થિત સૌ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ધ્યાને રાખી રણધીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો। સિંગવડ તાલુકાના વિવિધ ગામોમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નાની સંજેલી ચોક ખાતે સેવા, પૂજા, ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું અને ગુરુ ગોવિંદ મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। મુનાવાણી, સિંગાપુર સહિતના વિસ્તારોમાં ભીલ સરકાર સંગઠન અને આદિવાસી પરિવાર દ્વારા રેલીઓ યોજવામાં આવી। ઢોલ ડીજેના તાલે યુવાનો અને સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા, તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી। મંડે, ડુંગરપુર સહિતના વિવિધ ચોકોમાં પૂજા અર્ચના કરવામાં આવી। આમ સિંગવડ તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એકતા, સંસ્કૃતિ, પરંપરા અને આદિવાસી અસ્મિતાના સંદેશ સાથે ભવ્ય રીતે કરવામાં આવી હતી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।